તો આગળ વાત કરીશું હવામાન વિભાગની. તો જ્યારે માઉન્ટ આબુની અંદર અત્યારે હાલ પારો ગગડી ગયો છે, ઠંડીમાં વધારો થયો છે, તાપમાન ઘટી ગયું છે. માઉન્ટ આબુમાં 1 ડિસેમ્બરના રોજ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, તો તાપમાન 6 ડિગ્રીએ પહોંચી ગયું છે. અરવલ્લીના સૌથી ઊંચા શિખર ગુરુ શિખર પર તાપમાન 3 ડિગ્રી હતું. પ્રવાસીઓ હવે હળવી ઠંડીનો આનંદ પણ માણી રહ્યા છે. અને આ સાથે પશ્ચિમ ભારતના એકમાત્ર પહાડી પર્યટન સ્થળ માઉન્ટ આબુ ગુજરાત અને રાજસ્થાન સરહદ પર સ્થિત રાજસ્થાનના કાશ્મીરમાં નવેમ્બર મહિનામાં તાપમાન વધઘટ ચાલી રહી છે. અને આ સાથે ડિસેમ્બરના પહેલા દિવસે તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અને સાથે માઉન્ટ આબુનું તાપમાન 6 ડિગ્રીએ પહોંચ્યું છે. જો આપણે અરવલ્લીના સૌથી ઊંચા ગુરુ શિખર વિશે વાત કરીએ તો તાપમાન 3 ડિગ્રીએ પહોંચ્યું છે. હજારો પ્રવાસીઓ હળવી ઠંડીનો આનંદ પણ માણવા માટે માઉન્ટ આબુ પહોંચ્યા હતા અને ઠંડીનો આનંદ માણી રહ્યા છે. આ સાથે અમારા સંવાદદાતા અનિલ એરેનો આ રિપોર્ટ જોઈશું. આણંદથી આવું છું અને રાજસ્થાનમાં અહીંયા આબુ અમે ફરવા માટે આવીએ છીએ. અહીંનું વેધર બહુ જ સરસ છે. ઠંડી એટલી સરસ લાગે છે. ચાની ચુસ્કી લેવાની બહુ જ મજા આવે છે. મેગી ખાવાની મજા આવે છે. આબુમાં બહુ મજા આવે છે. અમે એન્જોય કરવા માટે ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે આવ્યા છીએ. બહુ મસ્ત મજા આવે છે. ગુજરાતીમાં બોલો. ગુજરાતી બોલો. બોલો. એક મિનિટ. અહીંયા આગળ છે પણ અહીંયાની આબોહવાઓ અને અહીંયા આગળનું વાતાવરણ બહુ જ સુંદર છે. અહીંયાની ફેમસ મેગી જે છે એ અમે કાલે ખાધી, બહુ જ મજા આવે છે. આમ તો અમે મેગી ખાતા હોય છે ઘરે, પણ અહીંયાની મેગીનો સ્વાદ કંઈક અલગ જ છે. તો મારી એવી ઈચ્છા છે કે તમે જે પણ જોઈ રહ્યા છો ચેનલમાં, એ અત્યારે ડિસેમ્બરના મહિનામાં જો આબુ આવી શકાય તો વિઝિટ કરજો. નવેમ્બર પણ કાલથી ડિસેમ્બર છે ને. हाँ हाँ ठीक. माउंट आबू वैसे तो ये जो यहाँ की जो सर्दियाँ है ना, एक बहुत खुशनुमा मौसम है और मैं कवि यात्री होने के नाते मुझे यहाँ के जो क्या बोलते हैं वो शब्द मुझे, हाँ वो शब्द मुझे अपने कविता के जरिए में भी नहीं मिल रहे, लेकिन बहुत अच्छा लग रहा है. इस प्रकार से हम अन्य पर्यटक में मौजूद हैं, इनसे भी बात करना चाहेंगे. माउंट आबू का ठंड का आनंद लेने जिस प्रकार से गुजराती पर्यटक माउंट आबू आते हैं, क्या कहना चाहेंगे? आपको कैसा मौसम लग रहा है? यहाँ पे आके बहुत ही अच्छा लग रहा है. हम आनंद से आए हैं और आनंद में अभी इतना मौसम ठंडा नहीं है, पर यहाँ पे आने के बाद बहुत ही अच्छा लग रहा है. और ये भैया की इतनी गर्मा गर्म चाय और नाश्ते के साथ बहुत ही मजा आ रहा है. ગુજરાતી में बताइए आप कैसा लग रहा है माउंट आबू? और અહીંયા આવીને મને બહુ સુંદર લાગે છે અને જ્યારે અહીંનું વાતાવરણ જોઈને અમે જે ફીલ કર્યું કાલે રાત્રે, બહુ જ મજા આવી ગઈ. ठंड का मौसम रहता है, लेकिन जैसे ही धूप निकलती है लोग अपने गर्म कपड़े भी छोड़ देते हैं. और कहीं ना कहीं कैसा लग रहा है आपको माउंट आबू? बहुत अच्छा लग रहा है और मौसम वहाँ से यहाँ ज्यादा सुहाना है. गुजराती में कहिए आप क्या कहना चाहेंगे? અમને અહીંયા આવીને ખૂબ જ મજા આવી છે. आप बताइए यहाँ पे मौजूद है अन्य पर्यटक भी, और किस प्रकार का? बस यहाँ का नेचर बहुत अच्छा लगता है. हम आनंद से आते हैं, यहाँ पे बहुत मजा आता है. हम एंजॉय करने के लिए आते हैं. यहाँ का नेचर बहुत अच्छा है. ठंड लग रही है, मजा आता है. ठंड लग रही है और कहीं न कहीं जिस प्रकार से माउंट आबू के मौसम का आनंद, खाने पीने का जिस प्रकार से मजा रहता है, चाय की चुस्कियों का मजा रहता है, और कहीं न कहीं पर्यटकों का आनंद दुगना हो जाता है. कैमरा पर्सन दलपत राणा के साथ अनिल इंडियन न्यूज माउंट आबू.